મહારાજની અત્રે ઉપસ્થિત સૌને પહેલા તો મારા જય સિયારામ. મારું નામ છે રામાનુજ અંજના છે. અત્યારે આ સમૂહ લગ્નોત્સવનું આટલું બધું સરસ આયોજન કરવામાં આવ્યું અને એમાંય આપણો રામાનંદી સાધુ સમાજ જ્યારે ભેગો થતો હોય, એન્ટર થાવ ને ત્યારથી સીતારામ 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 શબ્દ કાને પડતા જ એમ થાય કે ક્યાંક આપણે અયોધ્યા આવી ગયા છીએ કે ભાઈ કોઈ એવા પાવન ધામમાં આવી ગયા છીએ એવો અનુભવ થતો હોય. તો આપણે જ્યારે ચહેલપહેલ છે, માંડવા વચ્ચે આટલા માણસો છે, પણ જ્યારે 3 વાગ્યા પછી વિદાય થઈ જશે પછી જે લોકો અહીંયા કામ કરશે ને એને આખો જે માંડવો છે ને સૂનો વર્તાશે. એવું નથી કે આવું ખાલી ઘરે જ થશે કે અહીંયા જ થશે. કોઈ પણ જગ્યાએ દીકરીનો જે આ પ્રસંગ થતો હોય ત્યાં આપણે એમ કહીએ ને કે ભાઈ કાળજાનો કટકો કે એની જ્યારે વિદાય થતી હોય ને તો આપણા બધાયનું જે હૃદય છે એની દ્રવી ઉઠે. આપણે બધા જ્યારે એમ કહેતા હોય કે પુરુષ માણસ જે એમ કહે ને, નોર્મલી બધા એમ કે સ્ત્રી છે ને એ શક્તિ છે તો પુરુષ એ સહન શક્તિ છે એમ કહેતા હોય નોર્મલી બધાય, પણ એવું નથી. એનામાં કોઈ પણ જગ્યાએ તમે જોજો કે આપણે નાનપણથી લઈને કે 22 વર્ષ 25 વર્ષની જે દીકરી છે, હવે કોઈ પણ જગ્યાએથી તમે નાનો એવો છોડ લઈને રોપશો ને તો એને પાંગરતા વાર લાગશે, પણ આપણે તો આખું વૃક્ષ જે 25 વર્ષની દીકરી છે એને કોઈ પણ અજાણ્યા માહોલમાં ઢળતા થોડુંક વાર લાગે. કોઈ પણ જગ્યાએ અંગત સંબંધી છે એના પ્રેમ વાત્સલ્ય ને બધું જોવા મળતું હોય. તો એટલા માટે હું તો એ જ કહીશ કે જેટલું તમે સહન કરશો, આપણે એમ કહીએ ને કે ભાઈ એડજસ્ટમેન્ટ તો બેયને કરવું જોઈએ. તો એટલા માટે આપણે હળીમળીને શાંતિથી બધા રહીએ અને રામાનંદી સાધુ સમાજને પણ એટલી જ પ્રાર્થના કે સીતારામને તો નક્કી કર્યું છે કે મન પડે ત્યાં ઉગવાનું. આ નદીઓને કોણ રસ્તો ચીંધે છે? આ નદીઓને કોણ રસ્તો ચીંધે છે? પણ એને તો નક્કી કર્યું છે ગમે તે થાય સાગરને તો મળવાનું. આ પક્ષીઓને કોણ ઉડતા શીખે છે? આ પક્ષીઓને કોણ ઉડતા શીખવે છે? પણ એણે તો નક્કી કર્યું છે ગમે તેમ કરીને આભને આંબવાનું. આ માછલીઓને કોણ તરતા શીખવે છે? આ માછલીઓને કોણ તરતા શીખવે છે? પણ એણે તો નક્કી કર્યું છે કે જળના ઊંડાણ તો માપવાનું. આ પ્રાણીઓને કોણ કમાવતા શીખવે છે? આ પ્રાણીઓને કોણ કમાવતા શીખવે છે? પણ એણે તો નક્કી કર્યું છે કે રોજ પેટ ભરીને જ સૂવાનું. આ અબોલ જીવને કોણ ભાષા શીખવે છે પ્રેમની? આ અબોલ જીવને કોણ ભાષા શીખવે છે પ્રેમની? પણ એણે તો નક્કી કર્યું છે કે દરેકની લાગણીની ભાષા સમજવાનું. અંજલિ, માણસ ઝંખના માટે સર્વસ્વ ભટકે છે. માણસ ઝંખના માટે સર્વસ્વ ભટકે છે, પણ કર્મ જ નક્કી કરે છે કે એને શું મળવાનું. હવે મહિલા મંડળની છે એ એક ફરમાઈશ હતી કે છે ને એમના માટે એ કે કવિતા છે ને તમે આ બોલજો, તો આ એમના વતી હું બોલી રહી છું. જ્યારે કોઈ પણ આપણે એમ કહીએ ને કે હવે અમારે છે ને ખરીદી ચાલુ કરવાની છે. શેની ખરીદી? હવે તહેવાર આવે છે, કોઈ પણ વસ્તુની ખરીદી. પણ જ્યારે એક પિતા એમ કહે ને કે ભાઈ હવે તારો કરિયાવર લેવા જવાનો છે, તો ત્યારે એક પિતા એના મનમાં શું હાલતું હોય કે ભાઈ હું આ વસ્તુ લાવ્યું છું એના પાછળનું મારું શું રીઝન છે, કે એના પાછળની મારી ભાવના શું છે? તો એ કહે છે, દીકરી તારું પાનેતર હું આજ ખરીદી લાવ્યો છું. દીકરી તારું પાનેતર હું આજ ખરીદી લાવ્યો છું. તારી મારી જુદાઈનું હું બીજ વાવીને આવ્યો છું. દીકરી તારું પાનેતર ખરીદીને લાવ્યો છું. તારા ચાળા તારા લવારા બધું થયું છે જીવતું. તારા ચાળા તારા લવારા બધું થયું છે જીવતું. સ્મરણોની એ સરિતામાં હું મન મૂકીને નાયો છું. દીકરી તારું પાનેતર હું ખરીદીને લાવ્યો છું. તારી ઢીંગલીના લગનમાં ખૂબ મહાલ્યો તો બેટા. જ્યારે છોકરી નાની હોય ને તો એની પાસે એક ઢીંગલી, અહીંયા બેઠેલા દરેક બહેનો મારી સાથે અગ્રી કરશે કે નાનપણની એક એવી ઢીંગલી તો હશે જ કે જે એના પપ્પાએ એને લાવીને આપી હશે, અને એ એટલી એને સાચવતા હશે. એટલે એ પપ્પા કહે છે કે તારી ઢીંગલીના લગનમાં ખૂબ મહાલ્યો તો બેટા. મારી ઢીંગલીના લગનમાં ઢીલો થઈને હું આવ્યો છું. દીકરી તારું હું પાનેતર લઈને આવ્યો છું.
પાંચી કાને સંતા કુકડી તું કેવું મજાનું રમતી, પાંચી કાને સંતા કુકડી તું કેવું મજાનું રમતી, તારા માટે જીવતરનો હું ભાર લઈને આવ્યો છું, દીકરી હું તારું પાનેતર લઈને આવ્યો છું. નાના નાના પગલાં ભરીને કેવી મને તું વળગતી, નાના નાના પગલાં ભરીને કેવી તું મને વળગતી, તુજને અળગી કરવાને હું આજે વિવશ બનીને આવ્યો છું, દીકરી તારું પાનેતર લઈને હું આવ્યો છું. એક દીકરીને જ્યારે પૂછ્યું ને કે બેટા તને શું ગમે સૌથી વધારે, છોકરાને છોકરીને બેયને પૂછ્યું કે મને મારા પપ્પા ગમે, એ કે રોજ સાંજે છે ને ઈ મારા માટે રમકડા લઈને આવે છે. પણ દીકરીને પૂછ્યું ને કે બેટા તને શું ગમે, તો કે મને સાંજ ગમે. શું કામ? તો કે ઈ મારા પપ્પા ઘરે લઈને આવે છે એટલા માટે. થેન્ક યુ. સ્વાગત અને સન્માન કરીએ છીએ. બધાય તાળીઓના ગડગડાટથી આપણે આ ઘટનાને આ ઘડીને વધાવી લઈએ. બહુ સરસ બોલી છે દીકરી, તાળી પાડો, બહુ મોરી મોરી પડે છે. બોલો રામચંદ્ર ભગવાન કી જય. હજુ અંજના કવિતા એક આપણને